એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણીયા નયન. આજે ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર નું પહેલું ચેપ્ટર સૂચકાંક ના સ્વાધ્યાય 1.3 ની રીતના દાખલા જોવાના. સ્વાધ્યાય 1.3 ના આ દાખલા નંબર 1 અને 2 અને એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ 11 અને 16 એક સમાન મેથડ છે. આ 4 દાખલા માટે કૌટુંબિક બજેટની રીતના સૂચકાંકનો ઉપયોગ થશે, જેને ટૂંકમાં આપણે IW ની રીત તરીકે ઓળખશું. દાખલો ગણતી પહેલા એક કોલમ તૈયાર કરવાની થાય, જેમાં વસ્તુ IW અને IW મેળવવાનો થશે. કોષ્ટક તૈયાર થઈ ગયા બાદ કૌટુંબિક બજેટની રીતના સૂચકાંકનો ઉપયોગ થશે, જેનું સૂત્ર છે સિગ્મા IW છેદમાં સિગ્મા W, જેને સાપેક્ષ કિંમતનો ભારિત સરેરાશની રીત તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલો દાખલો, એક ઇલેક્ટ્રોનિક વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. 2 વસ્તુ કરવાની છે આ દાખલામાં, એક સૂચકાંક ગણવાનો છે અને અર્થઘટન. પણ કઈ રીતે છે એ ચોખવટ કરી નથી. આપણે કોષ્ટકના આધારે ડિસિઝન લેવાશે, એટલે ગમે ત્યારે કોષ્ટક પણ ધ્યાન રાખવું કે વસ્તુ આપી, ભાર આપ્યા અને ભાવ સાપેક્ષ ટકાવારી આપી. ભાર જેને ઇંગ્લિશમાં વેઇટેજ કહેવાય, વેઇટેજ મતલબ W, એટલે ભારને આપણે W કહેશું, અને ભાવ સાપેક્ષ ટકાવારી. સૂચકાંકની થિયરીમાં જ આપણે શીખાતા કે સૂચકાંક છે સાપેક્ષ માપ છે, જેને ઇન્ડેક્સ કહેવાય. માટે સાપેક્ષ ટકાવારી એટલે ઇન્ડેક્સ I. એટલે આ દાખલો IW ની રીતે કરવામાં આવશે, જે કોલમના આધારે આપણે નક્કી થયું. એનો જવાબ છે કે સૌપ્રથમ તો આપણે હમણાં જ જોયું કે કોષ્ટક તૈયાર કરવાનું, કોલમ તૈયાર કરવાની. વસ્તુ જે રકમમાં આપેલી છે, ભાર એટલે વેઇટેજ એ પણ રકમમાં આપેલું છે જે લખ્યા, ભાવ સાપેક્ષ ટકાવારી એટલે કે I એ પણ રકમમાં આપેલ છે એ મુજબ લખ્યું. હવે છે IW ની કોલમ આપણે ગોતવી પડે. IW કેમ મળે તો કે I અને W નો ગુણાકાર, મતલબ કે 290 ગુણ્યા 5 1450, 315 ગુણ્યા 10 3150, એવી રીતે I અને W નો ગુણાકાર કરીએ એટલે IW ની કોલમ મળે. અને છેલ્લે સરવાળો કરવાનો. ખાસ ધ્યાન કે આ રીતમાં માત્ર 2 ના જ સરવાળા જોશે, સિગ્મા W ના ટોટલને સિગ્મા W કહેવાય અને IW ના ટોટલને સિગ્મા IW કહેવાય. આમ W નો ટોટલ 100 આવ્યો અને સિગ્મા IW નો 30700 ટોટલ આવ્યો. ત્યારબાદ હવે આપણે કોષ્ટકના સૂત્ર મૂકીએ કે સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W, જે આગળ પણ આપણે જોયું. હવે કિંમત મૂકીએ, સિગ્મા IW એટલે કે 30700 છેદમાં સિગ્મા W એટલે 100, એને ભાગાકાર કરીએ એટલે આપણો સૂચકાંક આવશે 307. હારે આ દાખલામાં અર્થઘટન પણ કીધું છે કે સૂચકાંક 307, તો હવે એનું અર્થઘટન શું? એ ખાસ ધ્યાન રાખવાનું કે સૂચકાંકનું અર્થઘટન સાવ સરળ છે. કઈ રીતે કે 307 જવાબ આવે અને 100 ને આધાર તરીકે લેવાના. 100 થી જેટલો વધારો થાય એટલો વધારો કહેવાય, અને 100 થી જેટલો ઘટાડો થાય એને ઘટાડો કહેવાય. 307 આપણો જવાબ આવ્યો તો 307. 100 થી કેટલા વધ્યા તો કે 207 વધ્યા. માટે અર્થઘટન એ થાય કે 207% વધારો જોવા મળે છે. સેમ એ જ મેથડનો બીજો દાખલો, એક ફર્નિચર બનાવટની વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગેની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2014 ના આધારે 2015 નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. આ દાખલામાં પણ એ જ વસ્તુ કીધી, સૂચકાંક ગણો અને અર્થઘટન કરો. આગલી મેથડ જ છે, પણ થોડોક એક ફેરફાર છે. હવે કોલમ જોઈએ કે વસ્તુ આપી ABCDEF, ભાર આપ્યો. ખાસ ધ્યાન, ભાર આપેલો છે, ઉપરે ભાર આપેલો હતો. ભાર એટલે વેઇટેજ, જેને આપણે W કહેશું. ત્યાંથી જ આપણે એક હિન્ટ મળી ગઈ કે આ દાખલો IW ની રીતે થશે. હવે અલગ ઈ છે કે ઉપરના દાખલામાં આપણે I આપેલા હતા, ભાવ સાપેક્ષ ટકાવારી, પણ અહીંયા ડિફરન્સ છે કે અહીંયા ભાવ સીધો I સીધી રીતે આપેલો નથી, પણ 2 વર્ષના ભાવ આપ્યા, 2014 નો ભાવ અને 2015 નો ભાવ. હવે આપણે એને સિમ્બોલ આપવા પડશે, આગળ આપણે જરૂર પડશે. અત્યારે થોડુંક શીખી લે કે ભાવ ને ઇંગ્લિશમાં પ્રાઇસ કહેવાય, જેને આપણે કહેશું અહીંયા P અને પણ P. પ્રાઇસ છે એટલે P અને P. હવે
2 વર્ષ છે 2014 અને 2015. જ્યારે 2 વર્ષ આપેલા હોય ત્યારે જૂનું વર્ષને આધાર વર્ષ કહેવાય અને જે નવું વર્ષ છે એને ચાલુ વર્ષ કહેવાય. જૂનું વર્ષ છે ત્યાં આપણે 0 લખવાના અને નવું વર્ષ હોય ત્યાં 1 લખવાના. એટલે માત્ર આને પી નહીં કહેશું. 14 એટલે જૂનું વર્ષ એટલે આને કહેશું P0 અને 15 એટલે નવું વર્ષ એટલે આને P1. જે નાના કરવા પી કરતા. એટલે કોલમ મળી, ભાર એટલે W, ભાવ એટલે P. 14 નો ભાવ એટલે P0 અને 15 નો ભાવ એટલે P1. સૌ પ્રથમ તો આપણે અહીંયા કોષ્ટક બનાવશું. વસ્તુ રકમમાં આપેલું છે, ભાર એ પણ રકમમાં આપેલું છે. 2014 નો ભાવ એટલે જેને આપણે P0 કહેશું એ પણ રકમમાં આપેલ. 2015 નો ભાવ એટલે કે P1 એ પણ રકમમાં આપેલું છે. આ 4 વસ્તુ રકમમાં આપેલું છે. IW ની રીતમાં આપણે W આપેલ છે, I ગોતવાનો છે. એટલે આગળ સૂત્રમાં મેં કીધેલું છે આ I નું સૂત્ર છે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. એટલે P1 ને P0 ઓલરેડી આપણે આપેલા જ છે, એના આધારે આપણે I ગોતશું અને I અને W નો જે આપણે એઝ ઇટ ઇઝ જોઈએ એ પ્રમાણે I અને W નો ગુણાકાર કરી IW મેળવશું. એટલે વસ્તુ એ આપણે એ વસ્તુની બધી વિગત ગોતીએ. આ 3 વસ્તુ રકમમાં આપેલી હશે આ ગોઈતી. કઈ રીતે? આ એટલે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. હાલો, P1 એટલે 24, P0 એટલે 30 ગુણ્યા 100 એટલે I મળશે 80. એવી જ રીતે 24 ભાગ્યા 20 ગુણ્યા 100 120, 70 ભાગ્યા 50 ગુણ્યા 100 એટલે 140. એવી રીતે આખી I ની કોલમ મળશે. P1 ના છેદમાં P0 ગુણ્યા 100 એટલે આપણે I ની કોલમ મળે સૂચકાંક I. ત્યારબાદ IW એટલે I અને W નો ગુણાકાર. આગળ પણ શીખી ગયા કે 17 ગુણ્યા 80 એટલે 1360, 150 ગુણ્યા 120 1800, 22 ગુણ્યા 140 3080. એવી રીતે આખો આ દાખલો ગણ્યો અને કોષ્ટક એક તૈયાર કર્યું. કોષ્ટકના આધારે ટોટલ કર્યો કે W ના ટોટલને સિગ્મા W કહેશું, જે જવાબ આવે 100 અને સિગ્મા IW એટલે સરવાળો છે IW નો 12380. ત્યારબાદ હવે સૂત્ર અને એમાં કિંમત. સૂચકાંક સિગ્મા IW છેદમાં સિગ્મા W એટલે 12380 ભાગ્યા 100 એટલે જવાબ આવશે સૂચકાંકનો 123.8. આપણો સૂચકાંકનો જવાબ મળી ગયો. હવે અર્થઘટન કરવાનું કીધું છે રકમમાં. અર્થઘટન કરીએ. જેમ આગળ શીખ્યું એ પ્રમાણે મેં કીધેલું છે કે 100 સૂચકાંકમાં આધાર તરીકે 100 લેવો. 100 થી કેટલા વધે એ વધારો, 100 થી જેટલા ઘટે એ ઘટાડો. 123.8 જવાબ આવ્યો. જે 100 થી કેટલા વધ્યા 23.8 જ્યાં મળ્યા 123.8 માંથી 100 બાદ કરીએ એટલે 23.8% નો વધારો જોવા મળે છે. ઉદાહરણ 11. 5 વસ્તુની જુદી જુદી વસ્તુના ભાવ અને ભાર અંગેની નીચેની માહિતી પરથી વર્ષ 2011 ના આધારે 2016 ના અંકનો ભારિત સરેરાશની રીતે ગણો. સૂચકાંક ગણવાનો કીધો. રકમમાં જોઈએ કઈ રીત લાગુ પડશે તો કે વસ્તુ આપી ભાર. ભાર શબ્દના આધારે, ભાર એટલે વેઇટેજ W, એટલે આ શબ્દના આધારે અહીંયા ડિસિઝન લેવાઈ ગયું કે આ દાખલો IW ની રીતે થશે. ભાવ આગળ પણ જોયું કે ભાવ એટલે ઇંગ્લિશમાં પ્રાઇઝ કહેવાય એટલે આને કહેશું P. આ પણ ભાવ છે P. પણ ડિફરન્સ એટલો છે આ 2011 નો ભાવ છે, આ 2016 નો ભાવ છે. મેં જે હમણાં તમને કીધું કે જે જૂનું વર્ષ હોય એને આધાર વર્ષ કેવા, એટલે આ જે પ્રાઇસ છે ત્યાં આપણે 0 લગાડશે, અહીંયા 1 ચાલુ વર્ષનો ભાવ. એટલે 2011 નો ભાવ P0 અને 2016 નો ભાવ P1. હવે એનો જવાબ રકમમાં એ પ્રમાણે કોલમ તૈયાર કરીએ કે વસ્તુ ભાર W રકમમાં આપેલ, ભાવ P0 અને P1 એ પણ રકમમાં આપેલ છે. IW ની રીત છે એટલે I ની કોલમ જોશે અને IW ની કોલમ જોશે. I સીધી રીતે નથી આપ્યો એટલે ગોતવો પડે. P1 ના છેદમાં P0 ગુણ્યા 100. P1 200, P0 160 ગુણ્યા 100 125, 600 ભાગ્યા 400 ગુણ્યા 100 150, 70 ભાગ્યા 50 ગુણ્યા 100 140, 18 ભાગ્યા 10 ગુણ્યા 100 180, 3 ભાગ્યા 2 ગુણ્યા 100 150.
એટલે હવે આપણે આઈ ની કોલમ આવડી જવી જોઈએ કે જે કઈ રીતે મળે સૂચકાંક P1 ના છેદમાં P0 ગુણ્યા 100. હવે છે આઈડબલ્યુ મતલબ આઈ અને ડબલ્યુ નો ગુણાકાર. આ 40 ગુણ્યા 125 એટલે 5000, 25 ગુણ્યા 150 3750. એવી રીતે આપણે આઈડબલ્યુ ની કોલમ મળશે. અને છેલ્લે આપણે આઈ અને ડબલ્યુ નું ટોટલ એટલે સિગ્મા આઈડબલ્યુ કરવું પડે એટલે 14550 આવ્યા અને ડબલ્યુ નો ટોટલ સિગ્મા ડબલ્યુ જે 100 આવ્યા. ત્યારબાદ વર્ષ 2016 નો સૂચકાંક આઈ બરાબર સૂત્ર મૂક્યું સિગ્મા આઈડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. સિગ્મા આઈડબલ્યુ 14550 છેદમાં સિગ્મા ડબલ્યુ 100 એટલે આવશે 145.50. હવે એનું અર્થઘટન આ સૂચકાંક મેળવો. અર્થઘટન શું? હજી પણ કહું કે 100 થી જેટલા વધે એટલો વધારો કહેવાય. 145.50 જવાબ આવે અથવા 5 આવે તો 100 થી કેટલા વધ્યા? તો કે 100 થી 45.50 વધ્યા. આમ 18 વર્ષ 2011 ની સરખામણીમાં વર્ષ 2016 ના ભાવમાં 145.50 માઇનસ 100 બરાબર 45.5% જેટલો વધારો થયો તેમ કહેવાય. ઉદાહરણ 16. આગળ બહુ લાંબી વિગત કરી પણ મેં આ દાખલામાં શોધવાનું કીધું સૂચકાંક ગણો અને અર્થઘટન કરો. રકમ જોઈએ, વય જૂથ આપ્યા જે આપણા માટે અત્યારે કંઈ કામ નથી. વર્ષ 2003 ની વસ્તી જેને આપણે ડબલ્યુ કહેશું, વેઇટેજ. વર્ષ 2003 માં થયેલ મૃત્યુ જેને P0 કહેશું. વર્ષ 2008 માં થયેલ મૃત્યુ એને P1 કહેશું. હવે જવાબ કે વય જૂથ લખ્યા રકમમાંથી. આ પણ ડબલ્યુ આપેલો છે ઉપર રકમમાં, P0 એ આપેલ છે, P1 પણ આપેલ છે. વધારાની કોલમમાં આઈ અને ડબલ્યુ આપણે ગોતવાના થાય. આઈ એટલે P1 ના છેદમાં P0 ગુણ્યા 100, P1 છેદમાં P0 ગુણ્યા 100 એટલે બધી કોલમ આવી રીતે કરીએ એટલે આઈ મળે. અને આઈ ડબલ્યુ મતલબ આઈ અને ડબલ્યુ નો ગુણાકાર. પછી જેનો ટોટલ કરવાનો સિગ્મા આઈ ડબલ્યુ આવ્યા 8280.6 અને સિગ્મા ડબલ્યુ આવે છે 118. 18 ના 2008 ના સૂચકાંકનું સૂત્ર આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. સિગ્મા આઈ ડબલ્યુ 8280.6 ભાગ્યા સિગ્મા ડબલ્યુ 118 બરાબર 70.1745. માટે પોઈન્ટ પછી આપણે બે આંકડા જ લઈએ એટલે કે 70.17 આનો સૂચકાંક આવે. હવે એનું અર્થઘટન જો અહીં 100 આ સૂચકાંક 70.17 આવ્યા એનું અર્થઘટન શું થાય તો કે અહીં સૂચકાંક છે એ 100 થી ઘટ્યા મતલબ આપણે અહીંયા ઘટાડો કહેવાનો. 100 થી જો વધે તો વધારો કહેવાય. તો અહીંયા અર્થઘટન ઘટાડાનું આવશે. આમ વર્ષ 2003 ની સરખામણીમાં વર્ષ 2018 ના કેન્સરના રોગથી મૃત્યુમાં 100 માઇનસ 70.17 100 થી કેટલા ઘટ્યા તો કે 29.83% જેટલો ઘટાડો થયો તેમ કહેવાય. આ એનું અર્થઘટન. અહીં ભારિત સરેરાશની રીતે એટલે કે આઈડબલ્યુની રીતે સૂચકાંક કઈ રીતે શોધવો જેના આપણે 4 દાખલા દ્વારા સમજ્યા.